નમસ્કાર મિત્રો. શું એ વાતની ક્યારેય કલ્પના કરી છે કે આજના આધુનિક હાઈ-ટેક સોલાર પેનલ્સ મૂળભૂત રીતે માત્ર ઓગળેલી દરિયાકિનારાની રેતી છે? જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. સામાન્ય રીતે દરિયાકિનારે જોવા મળતી આ રેતીમાં દુનિયાને રોશન કરવાની એક અદ્ભુત ક્ષમતા છુપાયેલી છે. જરા વિચારો, સાદી રેતીમાંથી સીધા પાવર હાઉસ સુધીની સફર. ચાલો આજના આ રસપ્રદ વિશ્લેષણમાં આ આખી જાદુઈ પ્રક્રિયાને વિગતે સમજીએ. તો આપણો આજનો વિષય છે રેતીથી સુપર પાવર સુધી 2026 મોનોક્રિસ્ટલાઇન સોલાર અપગ્રેડ. સાદી સિલિકા રેતીથી લઈને આજના અત્યાધુનિક સોલાર સેલ સુધીની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. આગળ વધીએ આપણા પહેલા વિભાગ તરફ, જે છે ઓગળેલી રેતીનો જાદુ, અથવા એમ કહીએ કે એક અલ્ટિમેટ હાઈટેક કેક બનાવવાની પ્રક્રિયા. આ આખી પ્રક્રિયા ખરેખર કોઈ રોમાંચક સાયન્સ ફિક્શન ફિલ્મ જેવી છે, જાણે કોઈ હાઈટેક કેક બનાવવાની રેસિપી. સૌથી પહેલા સ્ટેપમાં સિલિકા રેતી અને કાર્બનને એક વિશાળ ઔદ્યોગિક ભઠ્ઠીમાં નાખવામાં આવે છે અને તેને 2552 ડિગ્રી ફેરનહીટથી પણ વધુ તાપમાને ઓગાળવામાં આવે છે. આ તાપમાન એટલે સીધો જ્વાળામુખીનો લાવા જ સમજી લો. ત્યારબાદ સ્ટેપ 2માં સિમેન્સ પ્રક્રિયાનો ઉપયોગ કરીને તેને એકદમ શુદ્ધ કરવામાં આવે છે. અને છેલ્લે સ્ટેપ 3માં આવે છે સીઝોક્રોલ્સ્કી પ્રક્રિયા, જેના દ્વારા સિલિકોનનો એક નક્કર સ્ફટિક એટલે કે એક મોટો ઇનગોટ ઉગાડવામાં આવે છે. હવે જરા આ આંકડા પર નજર કરો. 99.9999%. આ કોઈ સામાન્ય આંકડો નથી. સિમેન્સ પ્રક્રિયા પછી મળતા સિલિકોનની આ અકલ્પનીય શુદ્ધતા છે. સોલાર સેલ સૂર્યપ્રકાશમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે એકદમ પરફેક્ટ કામ કરે તે માટે તેમાં એક પણ ખોટો અણુ ન હોવો જોઈએ. આટલા ઉચ્ચ સ્તરની શુદ્ધતા મેળવવી એ ખરેખર આધુનિક ઇજનેરીનો એક મોટો ચમત્કાર છે, ખરું ને? હવે વાત કરીએ આપણા બીજા વિભાગની, જૂની કાર્યક્ષમતાની માન્યતાઓને તોડવી અને પાઠ્યપુસ્તકનો એ જૂનો આધાર. અહીં આપણે એક જૂના સંદર્ભ પુસ્તકનો અંશ જોઈ શકીએ છીએ. આ જૂનો અભ્યાસ આપણને જણાવતો હતો કે સિલિકોન પેનલની કાર્યક્ષમતા માત્ર 13થી 17% વચ્ચે જ મર્યાદિત હતી. એટલે કે જો 1 ચોરસ મીટરના વિસ્તારમાં સોલાર પેનલ લગાવવામાં આવે તો તે વધુમાં વધુ 140 વોટ પાવર જ ઉત્પન્ન કરી શકતી હતી. વળી આ લખાણમાં એ પણ સ્પષ્ટ લખેલું છે કે જ્યારે આ સિલિકોનના સ્ફટિકને કાપવામાં આવતો ત્યારે પુષ્કળ પ્રમાણમાં કિંમતી સિલિકોનનો વેડફાટ થતો હતો. આ ખરેખર બે બહુ જ મોટી સમસ્યાઓ હતી. પણ હવે સમય આવી ગયો છે આ 13થી 17%ના જૂના આંકડાઓને ભૂલી જવાનો, કારણ કે 2026ની વાસ્તવિકતા કંઈક અલગ જ છે અને તે ખરેખર આશ્ચર્યજનક છે. આજે મોનોપર્ક અને ટોપકોન જેવી અદ્યતન ટેકનોલોજીના કારણે એ જૂની મર્યાદાઓ સાવ ધ્વસ્ત થઈ ગઈ છે. આજની મોનોક્રિસ્ટલાઇન પેનલ આસાનીથી 22થી 25%થી પણ વધુ કાર્યક્ષમતા ધરાવે છે. આનો સીધો અર્થ એ થાય કે જે 1 ચોરસ મીટરની પેનલ પહેલાં માત્ર 140 વોટ આપતી હતી, તે જ સમાન જગ્યામાંથી આજે 220થી વધુ વોટ પાવર ઉત્પન્ન થાય છે. કોઈ જ વધારાની જગ્યા વગર આટલી બધી જંગી ઊર્જા મેળવવી એ સૌર ઉદ્યોગ માટે એક ગેમ ચેન્જર સાબિત થયું છે. ચાલો આગળ વધીએ ત્રીજા વિભાગ તરફ. ડાયમંડ વાયર ક્રાંતિ, સિલિકોન બગાડનો અંત. આધુનિક સોલાર ફેક્ટરીઓનું એક સૌથી મોટું અને ક્રાંતિકારી રહસ્ય એટલે ડાયમંડ વાયર કટિંગ. પહેલાંના સમયમાં સિલિકોનને કાપવા માટે જે જૂની અને જાડી કરવતોનો ઉપયોગ થતો હતો તે હવે ઇતિહાસ બની ગયો છે. અત્યારે ફેક્ટરીઓમાં હીરાથી કોટેડ અત્યંત પાતળા માઇક્રોસ્કોપિક વાયરનો ઉપયોગ થાય છે. જરા કલ્પના કરો, ચમકતા હીરા જડેલા એકદમ પાતળા તાર સિલિકોનના નક્કર સિલિન્ડરને જાણે ગરમ છરીથી માખણ કાપતા હોય એટલી સરળતાથી કાપી રહ્યા છે. આ અત્યંત સચોટ કટિંગના કારણે અગાઉ જે લાકડાના વેર જેવો સિલિકોનનો ભૂકો થતો હતો, જેને સોડસ્ટ કહેવાય છે, તે હવે શૂન્ય થઈ ગયો છે. જરા આ આંકડા પર નજર નાખો. 130 માઇક્રોનથી પણ ઓછું. આ ડાયમંડ વાયર ટેકનોલોજી એટલી સચોટ છે કે તે કાગળ કરતાં પણ પાતળી અને આપણા વાળની જાડાઈ જેટલી જ સિલિકોન વેફર કાપી શકે છે. આટલી પાતળી વેફર બનવાના કારણે એક જ સિલિકોન ઇંગોટમાંથી હવે ઘણી બધી વધુ પેનલો બનાવી શકાય છે. સામગ્રીના આ જંગી બચાવના કારણે જ આજે વૈશ્વિક સ્તરે સોલર પેનલની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. તો હવે આવીએ આપણા અંતિમ વિભાગ પર, આધુનિક સૌર વાસ્તવિકતા, એક તકનીકી ચમત્કાર. અહીં સ્ક્રીન પર આપેલો આ કોટ આખી યાત્રાનો સંપૂર્ણ સાર રજૂ કરે છે. વેડફાઈ જતા વેરથી લઈને કાગળ પાતળા પાવર હાઉસ સુધી. આ વાક્ય આધુનિક મોનોક્રિસ્ટલાઇન સોલાર પેનલની એક પ્રેરણાદાયક વાસ્તવિકતા દર્શાવે છે. એ જોવું ખરેખર અદ્ભુત છે કે સૌર ઉદ્યોગે તેના સૌથી મોટા અવરોધોને, પછી તે જૂના સમયની ઓછી કાર્યક્ષમતા હોય કે પછી સામગ્રીનો ભારે બગાડ,
કેટલી ઝડપથી અને સ્માર્ટ રીતે ઉકેલી દીધા છે. અને છેલ્લે આ પ્રસ્તુતિ પૂરી કરતા પહેલા એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ. જો આપણે દરિયા કિનારાની સામાન્ય રેતીના થોડા કણોને આધુનિક વિજ્ઞાનની મદદથી આટલી પ્રચંડ ઊર્જામાં ફેરવી શકતા હોઈએ તો આપણી આસપાસ રહેલી અન્ય કઈ એવી રોજિંદી અને સામાન્ય સામગ્રીઓ છે જેમાં ભવિષ્યની આવી જ કોઈ સુપર પાવર છુપાયેલી હશે? આસપાસ નજર દોડાવીને આ વિશે ચોક્કસ વિચારવા જેવું છે. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા અને અદ્ભુત વિષય સાથે.